નમસ્તે, હેલો એવરીવન. તો આજે હું તમારી સામે જે વાત મૂકવા જઈ રહ્યો છું, પંચકર્મને લગતી ગેરસમજો, સમજણ અને ગેરસમજણ. તો અમને અમારી પ્રેક્ટિસની અંદર ઘણી બધી વાર એવું લાગે છે કે લોકોના મગજમાં પંચકર્મ પ્રત્યે ઘણી બધી ગેરસમજ છે. લોકો શું વિચારતા હોય છે કે એક સ્પા કર્યો કે એક ઓઇલ મસાજ કર્યો તો એ પંચકર્મ છે, અથવા તો પંચકર્મ ગમે ત્યારે ગમે એને કરી શકાય, અથવા તો પંચકર્મ એ છે એ ખૂબ આકરી અથવા અઘરી સજા છે, અથવા પંચકર્મ એટલે રિલેક્સેશન થેરાપી, પંચકર્મ એટલે થોડાક દિવસો એકદમથી આપણે આકરી સજા પાડવાની ને પછી જે ખાવું એ કરવાનું. એકદમથી વજન ઉતારવું છે તો પંચકર્મ કરી લીધું એટલે પંચકર્મ એટલે વજન ઉતારવાની એક સરળ ઉપાય. તો આવી ઘણી બધી ગેરસમજો છે, પણ આ સમજણ સાચી છે કે ગેરસમજ છે, અથવા તો સાચી સમજ શું છે, તો એના પ્રત્યે આજે આપણે જાણીએ. તો હું મૈત્રેય મણિયાર, એમડી પીએચડી પંચકર્મ, આજે આપને આની વિશે થોડુંક જણાવું. પંચકર્મ એ જે છે એ એક નિયમથી બદ્ધ એક સચોટ ઉપાય છે. એ એક ડિટોક્સ ઉપાય છે. ડિટોક્સ એટલે શરીરમાંથી જે કંઈ બી બગાડ છે એ કાઢવા માટે. પંચકર્મ ગમે ત્યારે ગમે એને કરવાની વસ્તુ નથી. પંચકર્મ માટે ઘણા બધા નિયમો છે, પણ એ કોઈ આકરી સજા નથી, સરળતાથી થઈ શકે છે જો પરફેક્ટ પંચકર્મ આપણે ચૂઝ કર્યું છે. તો પંચકર્મની અંદર ઘણા બધા કર્મ છે. ખાલી એક મસાજ કરી લેવું એ તો પંચકર્મ છે જ નહીં. પંચકર્મનો એક પાર્ટ પણ નથી, ખાલી પ્રાયર એક પ્રોસિજર છે. પંચકર્મ એટલે બધે બધા કર્મ એક વ્યક્તિને કરવાના છે, અથવા તો અમે ઘણી બધી વાર એવું બી જોઈ રહ્યા છે કે 7-8 દિવસમાં ઘણા બધા કર્મ થઈ ગયા, પણ આ શક્ય નથી, આવું હોતું જ નથી. એકાદ કર્મ પણ જો સરખી રીતે કરવામાં આવે તો સચોટ નિરાકરણ જરૂરથી મળશે. પંચકર્મ માટે એવું પણ નથી કે ખાલી રોગી છે કે શરીરની અંદર કંઈક તકલીફ છે તો જ પંચકર્મ કરીએ. પંચકર્મ એ સ્વાભાવિક રીતે ઋતુ પ્રમાણે પણ સ્વસ્થતાને બનાવી રાખવા માટે પણ કરવાની એક પદ્ધતિ છે. પંચકર્મની ઘણી બધી આડઅસર છે. એવું નથી કે પંચકર્મની કોઈ આડઅસર નથી. ઘણા બધા લોકોને એવી ગેરસમજ છે કે આયુર્વેદાની જ આડઅસર નથી. જો કોઈ સિસ્ટમની ઇફેક્ટ છે તો એની આડઅસર ચોક્કસથી હશે. જેમ કે આદુ. તો આદુ છે, આપણે ખાઈએ છીએ, આપણને ભૂખ લાગશે, આપણું પચન સારું થશે, પણ એ જ આદુ ક્યારેક વધારે ખવાઈ ગયું તો બળતરા પણ થશે. તો એ જ એની આડઅસર છે. પંચકર્મ ખોટી રીતે કરવાથી એક ચામડીના કોઈ વિકાર છે, ખંજવાળ છે, અથવા તો એક મેજર આડઅસર કે ઇન્ફર્ટિલિટી, આવી આડઅસર બી થઈ શકે છે. પંચકર્મ કરવાથી વજન ચોક્કસથી ઉતરે છે, પણ જો નિયમનું પાલન ન કર્યું તો આ પંચકર્મ કર્યા પછી અગ્નિ એકદમથી ઘટી જશે, અથવા તો ભૂખને લગતા ડિસઓર્ડર્સ થઈ શકે છે. તો પંચકર્મ એ આંધળુકિયા નથી, પંચકર્મ એ કોઈ રિલેક્સેશન થેરાપી પણ નથી, પણ હા, આ એક અઘરી કે ખૂબ એકદમ ચોકસાઈથી કરવા માટેના નિયમબદ્ધ એવું પણ નથી કે થઈ જ ના શકે, બહુ આસાનીથી થઈ શકે છે. પણ એક સાચી રીતે સચોટ પદ્ધતિથી નિરાકરણ, આપણું જે નિદાન છે એ કરી અને આ પંચકર્મમાં પડવું જોઈએ. હા, 10-12 દિવસ 15 દિવસ એક નિયમબદ્ધ આપણી લાઈફસ્ટાઈલ ચોક્કસથી આમાં પાડવાની જરૂર છે, પણ આ એવું નથી કે થઈ ના શકે, અને એવું પણ નથી કે મને કોઈ તકલીફ થાય તો જ હું કરું. આને વર્ષે એકવાર ચોક્કસથી કરવું પડે. ધન્યવાદ.